કમ્પેરિઝન આ એક છે ને બહુ સામાન્ય ટર્મ થઈ ગઈ છે આજના જીવનની અંદર. તમે તમારી આજુબાજુ જુઓ કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, માણસ સંભાવ કોકની ને કોકની સાથે કમ્પેરિઝન કરતો જ હોય છે. ફોર એન એક્ઝામ્પલ કોઈક વ્યક્તિને જોયું, એની સાથે કમ્પેરિઝન ચાલુ કરી દીધી. પણ તમે એ કોઈ દિવસ વિચાર્યું છે કે એ જે વ્યક્તિ સાથે તમે કમ્પેર કરો છો, એ વ્યક્તિને એ સ્થાન પર પહોંચતા કેટલો ટાઈમ થયો? કોઈ દિવસ નહીં. એની પાછળનો એને કેટલો સંઘર્ષ કર્યો છે, એ પણ કોઈ દિવસ નહીં. બસ ખાલી તમારી સામે છે, તમે એ વસ્તુને તમે જોઈ એના લીધે તમે કન્ટિન્યુઅસ તમારી લાઈફની અંદર કમ્પેરિઝન કરો છો. બટ છે ને આ વસ્તુ બહુ ખોટી છે. કમ્પેરિઝન ક્યાં હોવું જોઈએ? કમ્પેરિઝન ઓલવેઝ પોતાની જાત સાથે હોવું જોઈએ. કોઈ દિવસ તમે એ વિચાર કર્યો છે કે ઓકે, મને જે ગઈકાલે નોલેજ હતું એની કમ્પેરિઝનમાં આજે મેં કંઈક નવું શીખ્યું. મારા નોલેજની અંદર વધારો થયો. કોઈ દિવસ નહીં. તમે ઇવન એ પણ જુઓ કે તમે જે ગઈકાલે કાર્યો કર્યા હતા, આજે કયા તમે સારા કાર્ય કર્યા, એ પણ કોઈ દિવસ નહીં. જે વસ્તુ તમારી સાથે પરમેનન્ટ આવવાની છે ને, તે વસ્તુ પર કોઈ દિવસ ફોકસ રહેતું જ નથી. એટલા માટે કહું છું કે કમ્પેરિઝન કરો તો પોતાની જાત સાથે, બહાર નહીં. ઓમ નમો નારાયણ.